નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગણમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મળે ધોરણ 10 અને 12 2026ના રિઝલ્ટની વિશે વાત કરીએ તો જેનો ડર હતો એ જ કામ થયું કે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી તમારું રિઝલ્ટ એપ્રિલ મહિનામાં તો નહીં જ આવે, કેમ કે ચૂંટણીની આજે 1 તારીખે જાહેરાત થઈ, 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે, 11 તારીખે ફોર્મ ભરાશે, 13 તારીખે ફોર્મ ચકાસણીની તારીખ લંબાઈ છે, 15 તારીખે ફોર્મ પરત ખેંચવાની તારીખ છેલ્લી છે અને 26 એપ્રિલે મતદાનની તારીખ, એટલે મતદાન 26 એપ્રિલે તમારું વોટિંગ થશે, 27 એપ્રિલે જરૂર પડે તો પુનઃ મતદાન થશે અને 30 એપ્રિલ સુધી તો આ ચૂંટણીની પ્રક્રિયા જ ચાલવાની છે। એટલે કે 30 એપ્રિલ સુધી તો કોઈ પણ જાતનું રિઝલ્ટ બહાર પડે નહીં, એટલે મે મહિનાની 5 તારીખ પછી જ કોઈ પણ રિઝલ્ટ બહાર પડે ત્યાં સુધી અત્યારે આધાર સંહિતા લાગી ગઈ, આવી કોઈ રિઝલ્ટ જાહેર થાય નહીં। પહેલાં મતદાન થશે અને પછી જ બોર્ડનું પરિણામ આવી જાહેર થશે। મતદાન પહેલાં રિઝલ્ટ આવી શકે નહીં, સૌથી પહેલાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ અને પછી આવશે ગુજકેટનું, કેમ કે હમણાં તો આવી જાહેરાત ચૂંટણીની થઈ ગઈ। 30 તારીખ સુધી 30 એપ્રિલ સુધી તો ચૂંટણીનું કામકાજ ચાલવાનું છે, ત્યાર પછી જ ધોરણ 10 અને 12 બોર્ડનું, એટલે કે મે મહિનાની 5 તારીખ પછી લગભગ તો 11 તારીખ સુધી પણ કોઈ રિઝલ્ટ જાહેર થાય નહીં। 15 લાખ વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી, 75,000થી વધુ શિક્ષકોએ પેપર ચેક કરવાની કામગીરી શરૂ હતી અને 80 લાખ ઉત્તરવહીનું શું કરવાનું હતું, મૂલ્યાંકન પણ કરવાનું હતું, તે મોટાભાગનું કામ પણ પતિવાયું છે, પરંતુ ચૂંટણીની જાહેર થતાં રિઝલ્ટ હમણાં જાહેર થાય નહીં, એટલે કે ધોરણ 10, 12 બંનેનું રિઝલ્ટ 30 એપ્રિલ સુધી જાહેર થશે નહીં, કેમ કે 30 એપ્રિલ સુધી ચૂંટણીનું કામકાજ ચાલશે અને 5 મે પછી શક્યતા છે કે તમારું રિઝલ્ટ જાહેર થાય। ત્યાં વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના મિત્રો સુધી પહોંચાડો કે જે રિઝલ્ટને જાહેર જોઈને બેઠા કે 25 એપ્રિલ સુધી રિઝલ્ટ આવી જશે, પણ 25 એપ્રિલ સુધી આવી રિઝલ્ટ આવે નહીં, કેમ કે 30 એપ્રિલ સુધી તો ચૂંટણીનું કામ ચાલવાનું છે।